ॐ नमः सिद्धिभ्यः। ॐ नमः सिद्धिभ्यः। ॐ नमः सिद्धिभ्यः। ॐ शुद्धात्मने नमः। नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्यायाणं नमो लोये सर्वसाहुणम् एष सुरासुरमणुसिन्ध वन्दिदं धोदघायिकममलं प्रणमामि वर्धमानं तीर्थं धम्मस्य कर्तारं सर्वव्यापकचिद्रूप स्वरूपाय परात्मने स्वउपलब्धिप्रसिद्धाय ज्ञानानन्दात्मने नमः। भरत चेतना भगवान आचार्य कुंदकुंद देव द्वारा रचित ग्रंथादिराज प्रवचन सार जी जे दिव्यदनीનો સાર એક દાર્શનિક ગ્રંથ છે, જૈન દર્શનને રિપ્રેઝન્ટ કરતો એક ગ્રંથ છે કે જેને ફોરેનમાં પણ યુનિવર્સિટીમાં કોર્સમાં આ પ્રવચન સારજી ગ્રંથ છે. એના ઉપરથી એની ગંભીરતા, એની વિષય વસ્તુ, એની ટીકાની ગહેરાઈઓ આપણે એમાંથી જોઈ શકીએ છીએ. આપણે વિષય ચાલે છે 53 ગાથાથી 68 ગાથાનો વિષય ગઈકાલે શરૂ કર્યો હતો, જે અધિકારનું નામ આપ્યું છે સુખ અધિકાર. જ્ઞાન પછીનો સુખ અધિકાર. 51 ગાથાનો 32 ગાથાનો જ્ઞાન પ્રપંચ અધિકાર આચાર્યદેવે લખ્યો અને ત્યારબાદ આ સુખ અધિકાર લખ્યો છે. કારણ કે જ્ઞાન અને સુખ અવિનાભાવી છે. જ્ઞાન ઘણું હોય અને આનંદ નથી, સુખ નથી. આનંદ એટલે અતિન્દ્રિય આનંદની વાત ચાલે છે, એ નથી તો એ જ્ઞાન કોઈ કામનું નથી. એટલે કોરું જ્ઞાન, શાસ્ત્ર જ્ઞાન, પરલક્ષી જ્ઞાન, ઇન્દ્રિય જ્ઞાન, જેનો આપણને બધાને નશો ચડેલો છે, એ બધો નશો એક ઝાટકે આ અધિકારમાં ઉતાર્યો છે. જેમ કોઈ દારૂડિયો દારૂ પીને આવે, નશામાં મત હોય, ઘરમાં લથડિયા ખાતો આવે, તેની શ્રીમતીજી એમના પત્ની એના પર એક બાલટી પાણી નાખે, આમ કરીને બધો જ નશો એનો એક ઝાટકે એનો નશો ઉતરી જાય. એમ આપણને જે 12મા જીવને 2 નશા હંમેશા ચડેલા છે. આ માર્ગમાં મોક્ષ માર્ગમાં જીવ લાગે, સ્વાધ્યાયમાં લાગે, ધર્મ માર્ગમાં લાગે, એને 2 નશા. 12 તો જે આ માર્ગમાં લાગ્યો જ નથી, એના તો અનેક પ્રકારના નશા છે, કરવાના ને આ ને તેને. જે આપણે સવારે ગાથાઓ ચાલે છે, હું બીજાને મારી શકું છું, બીજા બચાવી શકું છું, આ વ્યવસ્થા હું કરી શકું છું. એમ એ 12ના નશામાં તો આખું જગત ગાંડું પાગલ છે જ. પરંતુ ત્યાંથી પાછો વળી પોતાના હિત માટે, માને ધર્મ કરવા માટે મોક્ષ માર્ગમાં લાગ્યો, સ્વાધ્યાયમાં લાગ્યો, ભગવાનની ભક્તિ પૂજા કરવા આદિ લાગ્યો. ત્યાં 2 પ્રકારના નશા યાદ રાખવા જેવા છે અને એ આપણને વ્યક્ત અવ્યક્તપણે બધા જીવોમાં આ 2 નશા વર્તે છે. એક જ્ઞાનનો નશો, જ્ઞાનનો એટલે ઇન્દ્રિય જ્ઞાનનો નશો, આવડતનો નશો, અને એ આવડતનું અભિમાન, જેને જ્ઞાન મદ કીધું. 8 મદમાં એક જ્ઞાન મદ, એ જે મદ છે એ નશો આમાં આ 16 ગાથામાં ઉતાર્યો છે. અને ત્યારબાદ બીજો નશો એક છે કે શુભ ભાવનો નશો. શુભ ભાવનો દયા, દાન, વ્રત, કરુણા, કોમળતા યાદી પણ કરે, વ્રત તપાદિ કરે, તો એમાં એ શુભ ભાવમાં એને ધર્મનો નશો ચડી જાય છે. અને એ પણ જાણે હું કંઈક મોક્ષ માર્ગી છું એમ ઘેલછામાં, મોહના નશામાં એ નાચતો હોય છે. એ બધો નશો આગળ 69થી 92 ગાથામાં ઉતાર્યો છે. એટલે આ બધી ગાથાઓ, આ 16 ગાથા અને પછીની 24 ગાથા, એ બધી ગાથા 2 નશા ઉતારવા માટેની સ્પેશિયલ અધિકાર છે. જેમ કોરોના વચ્ચે 2 વર્ષ પહેલાં થયો તો એના કેમ્પ લાગતા હતા, ફ્રી કેમ્પ, કે ત્યાં બી તમે જાઓ, કોરોનાનો ટેસ્ટ કરાવો, ફ્રી ઓફ. તમને ત્યાં જઈ નાકમાં પેલી સળી નાખે
અને તમારો ટેસ્ટ કરે પોઝિટિવ છે કે નેગેટિવ છે. એમ આ આચાર્યદેવ 2 કેમ્પ ખોલ્યા છે. જો તમને કોઈ પણ પ્રકારનો નશો હોય, એટલે આત્માનો અનુભવ નથી, આત્માનો સ્પર્શ નથી, પર્યાયમાં રત્નત્રય પ્રાપ્ત થયા નથી, તો કોઈને કોઈ નશો છે ને છે. આ તમારે કેમ્પમાં, એટલે અમૃતચંદ્ર સ્વામીને કુંદકુંદ આચાર્યને 2 કેમ્પ લાગેલા છે. એક કેમ્પ સુખ અધિકાર અને એના પછીનો એક કેમ્પ શુભ પરિણામ અધિકાર. બંને કેમ્પમાં જવું અને આપણે ટેસ્ટ કરાવો, આપણે પોઝિટિવ જ આવીશું. બંને ટેસ્ટમાં પોઝિટિવ આવીશું. આપણને આવડતનો પણ નશો છે, એટલે ઇન્દ્રિય જ્ઞાનનો પણ નશો છે, અને આપણને શુભ ભાવનો પણ નશો છે. એટલે શુભ ભાવ ભલો લાગે છે, એને નશો કહેવાય. પાપના પરિણામ કરતાં શુભ ભલો લાગે અને એનાથી કંઈક ઠીક લાગે, એની જે મીઠાશ વર્તે, એ બધો શુભનો નશો કહેવાય. અને થોડું કંઈક બોલતા આવડી ગયું, સમજાવતા આવડી ગયું, થોડું કંઈક યાદ રહી ગયું, બીજા કરતાં પોતાનું જ્ઞાન વિશેષ હોય, તો એમાં પોતે ધર્માત્મા છે, હું બીજા કરતાં કંઈક અધિક છું, એમ જે નશો ચડે એને આ કેમ્પમાં, એટલે સુખ અધિકારના કેમ્પમાં આવે તો એનો નશો ચડી જાય. સુખ અધિકારના કેમ્પમાં પાછા 2 ભાગ પડ્યા છે. એમાં પણ 2 ભાગ પડે, નશાના 2 ભાગ. એક જ્ઞાનનો નશો એટલે ક્ષયોપશમનો નશો, અને બીજું બહારના ઇન્દ્રિય સુખનો નશો, કે મને બધું આટલું આવડે છે, હું આમ કરું છું, મને આખી ગાથાઓ કંઠસ્થ છે, હું સવારે આમ કરું છું, રોજ 2-2 કલાક સીડી કાસેટ સાંભળું છું, એક ગુરુદેવશ્રી કયા શબ્દનો કયો અર્થ કર્યો, મને બધું યાદ છે, મને બધું યાદ છે. એ બધો જ્ઞાનનો નશો એ પણ આમાં કાઢ્યો છે. અને બીજા અમુક જે વ્યક્તિ એવો છે કે 12માં 5 વિષય ભોગવવામાં મસ્ત છે અને માને અમે સુખી છીએ, એને પણ આ કેમ્પમાં આવવા જેવું છે. અને ત્યાં પણ એનો ટેસ્ટ પોઝિટિવ આવશે કે ના, આ છે સુખ, એ છે દુઃખ, અને મેં કલ્પેલું સુખ, એ તમને ખ્યાલ આવશે. ખ્યાલ આવે છે ને? કમ્પેરિઝન વગર તમને ખ્યાલ નહીં આવે. તમે 2 કપડાં સફેદ લો તો બંને સફેદ દેખાય, પણ બંને જોડે મૂકો ને તો એમાં કોણ વધારે સફેદ, કોણ ઓછું સફેદ, એ તમને ખ્યાલ આવે. ક્યારે કમ્પેરિઝન કરો ત્યારે. એમ અહીં તમારા જ્ઞાનને ટેસ્ટમાં મૂકો ત્યારે ખબર પડે. તમે જે સુખ માન્યું છે એને ટેસ્ટમાં મૂકો ત્યારે ખબર પડે કે આપણે સુખી છીએ કે દુઃખી છીએ. ગુરુદેવશ્રીએ આના પ્રવચનમાં લગભગ 5મા 6 પાના ઉપર 3જા ભાગમાં લખ્યું છે કે કોઈ કહે અમારા વિવેક બહુ સુખી, કોઈએ કીધું હશે એમને કે અમારા વિવેક જે દીકરી પરણાઈ છે બહુ સુખી છે, 2 મિલો છે, આ છે તે છે, ભલે મંદિર ઘરથી દૂર છે ના, પણ તો છતાં પણ વિવેક ધર્મની રુચિ સારી છે. દર રવિવારે બધાને લઈને કમ્પલસરી મંદિર જાય, ઘણી રુચિ છે, અને વર્ષે 1 લાખ 2 લાખ દાન પણ આપે છે. બસ આનું આટલું જ. જેમ આપણામાં એક કહેવત છે, ઢેઢનું છોકરું ઢોકરે રાજી, એમ આ સાધારણ શુભ ભાવમાં અને ક્ષયક્ષમ ભાવમાં અને 12માં રાચ રચેલું કંઈ મળી જાય તો એમાં સંતુષ્ટ થઈ જાય છે. એટલે આને 3 ભાગમાં વહેંચીએ ને તો સુખ અધિકારમાં 2 ઓપરેશન કર્યા છે, અને શુભ પરિણામ અધિકાર 24 ગાથામાં 1 ઓપરેશન કર્યું છે. એમાં જે શુભ ભાવમાં ધર્મ માને, અરે એમાં તો 77 નંબરની ગાથા આપણે ચાલશે. એમાં લખ્યું છે, જે માનતો, એટલે જે એમ માને કે શુભ અને અશુભમાં ન અવિશેષ છે, તે મોહથી આછન્ન ઘોર અપાર સંસારે ભમે. એટલે શુભ અને શુભમાં જે ભેદ પાડ્યા છે એ મહામિથ્યા દ્રષ્ટિ છે. ખ્યાલ આવ્યો ને? અને પુણ્યપાપ અધિકાર તો આખો એના માટે તો લખેલો છે સમયસારમાં. લોહ બેડી બંધન કરે સોનાનું પણ તેમ, તેથી ન કરો રાગ જરીએ ક્યાંય પણ મોક્ષાર્થી. એ બધું આખું એનું ઓપરેશન છે. શુભ ભાવમાં ધર્મ અને એનું ઓપરેશન. અને આ અધિકારમાં 2 ઓપરેશન છે. જે ક્ષયોપશમ જ્ઞાનમાં સંતુષ્ટ થઈ ગયો છે અને પોતાને ધર્માત્મા માને છે, એ કહે છે અહીં એનું ઓપરેશન કર્યું છે, એ તારું જ્ઞાન જ નથી. અને બીજું 5 ઇન્દ્રિય 6ઠા મનના માધ્યમથી જે વિષય ભોગનું તો એ સંચાલન કરે અને માને હું સુખી છું, અમારે તો બધા 4 છેડા સરખા છે, આમ છે તેમ છે, એ બધી જે વાતો કરે છે એનું પણ ઓપરેશન આમાં કરેલું છે. આપણે ગઈકાલે 53 નંબરની ગાથા થોડી શરૂ કરી હતી. એમાં હેડિંગ આપ્યું છે કે જ્ઞાન સાથે અવિનાભાવી આનંદ છે, અને એ સુખનો વિસ્તાર આમાં કરવામાં આવશે. અને એમાં શરૂઆતમાં
જ્ઞાન અને સુખનું હે અને ઉપાદેયપણું વિચારે છે. એટલે કે જ્ઞાન અને સુખમાં જ્ઞાન ઉપાદેય અને સુખ એ એમ નહીં, જ્ઞાન અને સુખનું એટલે કયા જ્ઞાન, બે જ્ઞાનમાં કયું જ્ઞાન ઉપાદેય અને કયું જ્ઞાન હે, અને બે સુખમાં કયું સુખ ઉપાદેય અને કયું સુખ હે, એની ચર્ચા આ ગાથામાં કરવામાં આવેલી છે. જો ગાથાનો પાઠ પહેલાં કરીશું અને ત્યારબાદ આપણે ચર્ચા આગળ વધારીશું. અતિ અમુત્તમ ઉત્તમ અદિન્દ્રિયમ ઇન્દ્રિયમ ચ અથેષુ પ્રાણમ ચ તઃ સૌખમ જમ તેષુ તેષુ પરમ ચ તમ્ણેયમ અસ્ત્યમૂર્તમ મૂર્તમ અતિન્દ્રિયમેન્દ્રિયમ ચ અર્થેષુ જ્ઞાનમ ચ તથા સૌખ્યમ યત્તેષુ પરમ ચ તત્જ્ઞેયમ. અર્થોનું જ્ઞાન અમૂર્ત મૂર્ત અતિન્દ્રિયને ઇન્દ્રિય છે સુખ પણ તેવું જ ત્યાં પ્રધાન જે તે ગ્રાહ્ય છે. છેલ્લે તમને એક લેશન આપ્યું હતું. પહેલી લાઈનનો આપણે અર્થ શરૂ કર્યો હતો. અર્થોનું જ્ઞાન એટલે અર્થોનું જ્ઞાન, અર્થ એટલે પદાર્થ, પદાર્થ સંબંધીનું જ્ઞાન ઇન્દ્રિય પણ છે અને અતિન્દ્રિય છે. એક ગાથા. બીજી ગાથા, અર્થોનું સુખ એટલે અર્થોનું જ્ઞાન. પહેલું લખ્યું અર્થોનું જ્ઞાન મૂર્તિક પણ છે, અમૂર્તિક પણ છે. બીજી ગાથા, અર્થોનું જ્ઞાન ઇન્દ્રિય પણ છે અને અતિન્દ્રિય પણ છે. ત્રીજી ગાથા, અર્થો સંબંધીનું સુખ ઇન્દ્રિય પણ છે અને અતિન્દ્રિય પણ છે. અર્થો સંબંધીનું સુખ એટલે પદાર્થ સંબંધીનું સુખ મૂર્ત પણ છે અને અમૂર્ત પણ છે. આ રીતે 4 ગાથા તમારે બનાવવાની છે. ફરીથી બોલું છું. અર્થોનું જ્ઞાન અમૂર્ત, મૂર્ત, ઇન્દ્રિય અને અતિન્દ્રિય છે સુખ પણ એવું જ. અર્થ એટલે પદાર્થ, પદાર્થ સંબંધીનું જ્ઞાન ઇન્દ્રિય છે. નંબર 2, પદાર્થ સંબંધીનું જ્ઞાન અતિન્દ્રિય છે. નંબર 3, પદાર્થ સંબંધીનું જ્ઞાન મૂર્તિક છે. નંબર 4, પદાર્થ સંબંધીનું જ્ઞાન અમૂર્તિક છે. આ એક 4નો બંધ થઈ ગયો જ્ઞાન સંબંધીનો. હવે પદાર્થ સંબંધીનું સુખ ઇન્દ્રિય છે, પદાર્થ સંબંધીનું સુખ અતિન્દ્રિય છે, પદાર્થ સંબંધીનું જ્ઞાન સુખ મૂર્તિક છે અને પદાર્થ સંબંધીનું જ્ઞાન એ સુખ અમૂર્તિક છે. આ રીતે 4 + 4 8 ગાથા તમારે, એટલે આમાંથી ગાથા સૂત્રમાંથી 8 ભાગ કરવાના છે. બરાબર. હવે આપણે છેલ્લે તમને પ્રશ્ન આપ્યો હતો કે એક આ પદાર્થ છે. બરાબર. દાખલા તરીકે આ એક પદાર્થ છે. હવે આ પદાર્થનું જ્ઞાન ઇન્દ્રિય પણ છે, અતિન્દ્રિય પણ છે, મૂર્તિક છે અને અમૂર્તિક છે. મારો પ્રશ્ન એ છે કે એક જ પદાર્થ સંબંધીનું જ્ઞાન મૂર્તિક ને અમૂર્તિક કઈ રીતે હોય? એક જ પદાર્થનું જ્ઞાન ઇન્દ્રિય અને અતિન્દ્રિય કોને કહેવાય? એટલે કોઈ ચશ્માને જાણે તેનું જ્ઞાન ઇન્દ્રિય જ્ઞાન, કોઈ ચશ્માને જાણે તેનું જ્ઞાન અતિન્દ્રિય જ્ઞાન એમ હશે. કોઈ ચશ્માને જાણે તો એ મૂર્તિક જ્ઞાન, કોઈ ચશ્માને જાણે તેનું જ્ઞાન અમૂર્તિક એમ હશે. એક પદાર્થ સંબંધી જ્ઞાન મૂર્તિક ને અમૂર્તિક કેમ હોય? આવો પ્રશ્ન મેં તમને કાલે સાંજે આપ્યો હતો અને તમને કીધું હતું કે તમારે ગુરુદેવસિંહના શરણમાં જવાનું, એમને કહેવાનું, સાહેબ અમારે એક પ્રોબ્લેમ થયો છે, આમાં અર્થોનું જ્ઞાન અમને ખબર નથી પડતી અને અમને જે સમજાવે રજનીભાઈ એમને પણ ખબર પડતી નથી, એટલે મૂંઝવણમાં છીએ બધા, રજનીબેન અમે બધા, તો અમે શું કરીએ? અને આવો પૂછ્યો પ્રશ્ન ગુરુદેવસિંહને, ત્યારે એમને જવાબ આપ્યો, આ તો સિમ્પલ છે બેટા. કે શું સિમ્પલ છે? કે અર્થ એટલે પદાર્થ, પદાર્થ તે કીધા તો પદાર્થ એક જ થોડી છે? જગતમાં પદાર્થ એક જ છે કે ના? જગતમાં તારે પદાર્થના 2 ભાગ પાડવાના. શું વાત કરો? પદાર્થ 2 છે કે પદાર્થ તો અનંત છે? કે અનંત પદાર્થ છે એમાં તારે 2 ભાગ પાડવાના. એક જ્ઞાયક સ્વભાવ આત્મા સ્વ અને એના સિવાય બાકી બધુંનું પર. એટલે પદાર્થ 2 થયા, એક સ્વ
અને એક પર, એક સ્વદ્રવ્ય એક પરદ્રવ્ય. બરાબર. હવે સમજ ધ્યાનથી. વર્તમાન જ્ઞાન મૂર્તિકના માધ્યમથી મૂર્તિકને જાણે, મૂર્તિકના માધ્યમથી મૂર્તિકને જાણે તો એ મૂર્તિક જ્ઞાન. અને વર્તમાન જ્ઞાન મૂર્તિકના એટલે ઇન્દ્રિયોના સહારા વગર સીધું આત્માને જાણે તો અતિન્દ્રિય જ્ઞાન અથવા અમૂર્તિક જ્ઞાન. જેઓ ગુરુદેવસિંહના પ્રવચન જોઈએ આપણે સીધા એમને શરણમાં જઈએ આપણે. પેજ નંબર છે 10, પ્રવચન સુધા. જો તમારા જોડે હોય તો કાઢી લો, અને જો ફોટો મોકલાય તો ફોટો પણ બધાને મોકલી દો, જેનાથી બધાને આમાં ખ્યાલ આવે. જીઓ પેજ નંબર છે 10, પ્રવચન સુધા ભાગ 3, પેજ નંબર 10. અથિ અમુત્તમ મુત્તમ અદિન્દ્રિયમ ઇન્દ્રિયમ ચ અથેસુ. પદાર્થના વિશે જુઓ, પહેલાં અહીં મારે સમજો. પદાર્થના વિશે જ્ઞાન મૂર્તિક પણ છે, અમૂર્તિક પણ છે. પદાર્થ વિશે જ્ઞાન ઇન્દ્રિય પણ છે અને અતિન્દ્રિય છે. હવે એક શબ્દ ગુરુદેશે આમાં ઉમેરી અને આખી ગુથ્થી ઉતરી કાઢી. જુઓ, પર પદાર્થ વિશે એટલે આત્માને છોડીને પર પદાર્થ વિશે જો જ્ઞાન થાય તો ઇન્દ્રિય જ્ઞાન, અને જે સુખ હોય એ ઇન્દ્રિય સુખ. અને સ્વપદાર્થ ભગવાન આત્માને આશ્રય જે જ્ઞાન થાય તે અતિન્દ્રિય સુખ અને અતિન્દ્રિય જ્ઞાન. એટલે શું થયું? જ્ઞાન આત્માને જાણે તો એ અતિન્દ્રિય જ્ઞાન, જ્ઞાન આત્માને જાણે આનંદને વિદે તો અતિન્દ્રિય સુખ. જ્ઞાન પરમાં જાય અને પરને જાણે તો એ ઇન્દ્રિય જ્ઞાન. અને એના આશ્રય અને જ્યાં ઇન્દ્રિય જ્ઞાન હોય ત્યાં નિયમથી રાગ દ્વેષ હોય, અને રાગ દ્વેષ હોય ત્યાં કસાય છે, અને કસાય છે માટે દુઃખ છે, માટે ત્યાં દુઃખ છે. હવે ત્યાં દુઃખ છે, હવે એને લૌકિક ભાષામાં સુખ કીધું, એને કહેવાય ઇન્દ્રિય સુખ. ખ્યાલ આવ્યો ને? એટલે અર્થો વિશે જ્ઞાન, પહેલાં આપણે સુખની વાત નથી કરતા, જ્ઞાનની વાત કરીએ. અર્થો વિશે જ્ઞાન મૂર્તિક પણ છે અને અમૂર્તિક છે. હવે એક સ્વઅર્થ અને એક પરઅર્થ, એટલે સ્વદ્રવ્યને જાણે તો એ જ્ઞાન અમૂર્તિક કહેવાય અને અતિન્દ્રિય કહેવાય. અને એ જ્ઞાન પરમાં પ્રવર્ત થાય તો એ જ્ઞાનને ઇન્દ્રિય જ્ઞાન કહેવામાં આવે છે. અને એ જ્ઞાનને મૂર્તિક કહેવામાં, મૂર્તિક કેમ કહેવાય એ આપણે પછી અમે ટોપિક લઈએ છીએ. જીવો, સ્વપદાર્થને ભગવાન આત્માને આશ્રય જે અતિન્દ્રિય સુખ અને અતિન્દ્રિય જ્ઞાન થાય. હવે નીચેની લાઈન ગજબની લાઈન છે, નીચે હમણાં વાંચું છું. અથેશુ એટલે લીધું ને, અર્થેશુ એટલે પદાર્થ સંબંધીનું જ્ઞાન. અન્વયાર્થમાં પહેલો શબ્દ અર્થેશુ. બરાબર. અર્થેશુ એટલે પદાર્થ સંબંધીનું જ્ઞાન. હવે જોજો, હવે ઓપરેશન શરૂ થાય. આ ગાથા જરી એવી છે. અર્થ એટલે પદાર્થ સંબંધી. અર્થેશુ એટલે પદાર્થ સંબંધી. હવે ગુરુદેવના શબ્દો, આમ ગુરુદેવ પર વારી વારી જવાય એવા શબ્દો. આમ પદાર્થ સંબંધી જ્ઞાન ઇન્દ્રિય જ્ઞાન, આમ પદાર્થ સંબંધી જ્ઞાન અતિન્દ્રિય જ્ઞાન. હવે આમ એટલે શું લેવાનું? હિન્દી ભાષામાં આમ ના કહેવાય, નહીં તો કેરી સમજે. આમ પદાર્થ સંબંધી જ્ઞાન ઇન્દ્રિય જ્ઞાન, આમ પદાર્થ સંબંધી જ્ઞાન અતિન્દ્રિય જ્ઞાન. એટલે કે આમ પદાર્થ સંબંધી જ્ઞાન એટલે બહિર પદાર્થ સંબંધી જ્ઞાન ઇન્દ્રિય જ્ઞાન, આમ પદાર્થ સંબંધી એટલે સ્વપદાર્થ સંબંધી જ્ઞાન અતિન્દ્રિય જ્ઞાન. અર્થે શું એમાં આ લેવાનું છે. આપણે અર્થ કહેતા ખાલી બહારના પદાર્થ જ દેખાય છે, પણ ખરેખર પોતાનો ભગવાન આત્મા રહી ગયો. ખ્યાલ આવે છે ને? પોતે પણ અર્થ પદાર્થ છે કે નહીં, પોતે પણ દ્રવ્ય છે કે નહીં. હા, તો જ્ઞાન આમ જાણે, આમ ઝૂકે, આત્મામાં ઝૂકે તો એ જ્ઞાનને અતિન્દ્રિય જ્ઞાન કહેવાય. આ જ્ઞાન આમ ઝૂકે, પરમાં ઝૂકે, એ જ્ઞાનને ઇન્દ્રિય જ્ઞાન કહેવાય. બીજું આવશે ઇન્દ્રિય જ્ઞાન કેવું છે એ બધું પછી આવશે. પહેલાં આટલું સમજી લો. અર્થ એ શું? એટલે પદાર્થ સંબંધીનું જ્ઞાન ઇન્દ્રિય જ્ઞાન છે, પદાર્થ સંબંધીનું જ્ઞાન અતિન્દ્રિય જ્ઞાન છે. હવે પ્રશ્ન થાય કે પદાર્થ સંબંધીનું જ્ઞાન ઇન્દ્રિય કઈ રીતે હોય, અતિન્દ્રિય કઈ રીતે હોય? તો પદાર્થ એક જ નથી. પદાર્થના તારે બે ભાગ પાડવાના છે, એક સ્વપદાર્થ અને એક પરપદાર્થ. સ્વપદાર્થ એટલે પોતાનો ભગવાન આત્મા, પરપદાર્થ એટલે રાગથી માંડીને આખું લોક.
એ બધાને જાણવાવાળું જ્ઞાન, એ બધાને જાણવાવાળું જ્ઞાન એને ઇન્દ્રિય જ્ઞાન કહેવાય, એને મૂર્તિક જ્ઞાન કહેવાય. અને એ જ્ઞાન સ્વદ્રવ્ય તરફ વળે, પોતાના આત્મામાં ઝૂકે તો એ જ્ઞાનને અતિન્દ્રિય જ્ઞાન અને અમૂર્તિક જ્ઞાન કહેવામાં આવે છે. અહીં અત્યારે પેલી ભાષા નહીં લેવાની કે મૂર્તિકને જાણે મૂર્તિક જ્ઞાન, અમૂર્તિક જાણે અમૂર્તિક જ્ઞાન, કે ના, જ્ઞાન ઇન્દ્રિયોના માધ્યમથી, આ ઇન્દ્રિયો કેવી મૂર્તિક, મન કેવું મૂર્તિક, એના માધ્યમથી એ પર પદાર્થમાં પ્રવર્તે, એટલે મૂર્તિકના માધ્યમથી મૂર્તિકમાં પ્રવર્તે તો પણ મૂર્તિક જ્ઞાન, મૂર્તિકના માધ્યમથી અમૂર્તિક ધર્મ આકાશકાળ એમાં પ્રવર્તે તો પણ એને મૂર્તિક જ્ઞાન કહેવામાં આવે છે. ખ્યાલ આવ્યો ને? જે જ્ઞાન ઇન્દ્રિયોના માધ્યમથી પરમાં પ્રવર્ત થાય એ બધા જ્ઞાનને ઇન્દ્રિય જ્ઞાન કહેવાય અને ઇન્દ્રિય જ્ઞાનને મૂર્તિક જ્ઞાન કહેવાય. મૂર્તિક કેમ કહેવાય એનું ઓપરેશન પછી કરીએ છીએ. અને જે જ્ઞાન પોતાના સ્વભાવમાં પ્રવર્તે, પોતાના સ્વભાવની સન્મુખ થાય, પોતાના સ્વભાવનું લક્ષ્ય કરે, પોતાના સ્વભાવનો સ્વાદ લે, એ જ્ઞાનને અતિન્દ્રિય જ્ઞાન કહેવામાં આવે છે અને એ જ્ઞાનને અમૂર્તિક જ્ઞાન કહેવામાં આવે છે. શું શબ્દ વાપર્યો છે? આમ પદાર્થ સંબંધી ઇન્દ્રિય જ્ઞાન, આમ પદાર્થ સંબંધીની જ્ઞાન અતિન્દ્રિય જ્ઞાન. આ લાઈનની પ્રેક્ટિસ કરજો આજે. આમ એટલે હવે આમ કહીએ તો અતિન્દ્રિય, આમ કહીએ તો ઇન્દ્રિય, બસ આટલું છે. નથી કેમ જે આપણે લૌકિક, હું ઘણી વખત દૃષ્ટાંત આપું છું. તાળું આપણે ખોલીએ ને, ખોલવા માટે પણ એક જ ચાવી, બંધ કરવામાં પણ એક ચાવી. મને પહેલાં બહુ પ્રશ્ન થતો હતો કે ખરેખર તાળાની બે ચાવીઓ છે, એક ખોલવા માટેની, એક લોક કરવા માટેની. પણ એક જ તાળા, એક જ ચાવીથી લોક ખુલે પણ ખરું અને એક જ ચાવીથી લોક બંધ પણ થાય. હાઉ ઇટ પોસિબલ? આવું કઈ રીતે બને? બાપુ, તું ચાવી કઈ તરફ ગુમાવે છે એ ઉપર છે. આમ ગુમાવે, ક્લોકવાઇઝ ગુમાવે તો ખુલે, એન્ટી ક્લોકવાઇઝ ગુમાવે તો બંધ થાય. બરાબર? ચાવી એ જ છે, પણ તમે એને કેવી તરફ ગુમાવો છો એ પ્રમાણે છે. એમ વર્તમાન જ્ઞાનનો ઉપયોગ, એ તો ઉપયોગ છે, એ ચાવી છે, એને તમે ક્યાં પ્રવર્તન કરાવો છો. જો ઇન્દ્રિયના માધ્યમથી પરમાં પ્રવર્તન કરાવો એ જ્ઞાનનું નામ ઇન્દ્રિય જ્ઞાન પડે, અને એ જ્ઞાનને સ્વમાં પ્રવર્તન કરાવો, આત્મામાં પ્રવર્તન કરાવો, એ જ્ઞાનને અતિન્દ્રિય જ્ઞાન કહેવામાં આવે છે. સો મને તો એટલો પ્રિય શબ્દ છે. આમ મેં મારા શાસ્ત્રમાં આજથી 5-7 વર્ષ પહેલાં બોર્ડ લાઈન કરી નાખી છે. આમ જુઓ, પંચાયત તમને. હા, આમ પદાર્થ આમ પ્રવર્તે કે આમ પ્રવર્તે, ખ્યાલ આવ્યો ને? એના ઉપર છે. હવે બીજો પ્રશ્ન થાય આપણને કે આ જ્ઞાનને મૂર્તિક જ્ઞાન કેમ કહેવામાં આવે છે? ચલો, મૂર્તિક દ્વારા પ્રવર્તે છે ને મૂર્તિકને જાણે તો મૂર્તિક કીધું, પણ અમૂર્તિકને જાણે, ધર્મને જાણે, આકાશને જાણે, કાલને જાણે તો ભાઈ એને મૂર્તિક કહેવાય કે અમૂર્તિક કહેવાય કે બધું જ્ઞાન મૂર્તિક? જેઓ પંચાધ્યાયીમાં જેટલા વિશેષણો રાગના આપ્યા છે એટલા જ વિશેષણો ક્ષયુપસમ જ્ઞાન ઇન્દ્રિય જ્ઞાનના આપ્યા છે. ત્યાં પણ એ જ્ઞાન, એ રાગને જેમ દુઃખરૂપ છે અને બંધનું કારણ કહ્યું, મૂર્તિક કહ્યું, તેમ આ ઇન્દ્રિય જ્ઞાનને પણ દુઃખરૂપ જ્ઞાન કહ્યું, બંધનું કારણ કહ્યું અને મૂર્તિક કહ્યું. ખ્યાલ આવ્યો ને? જુઓ, રાગ અને જ્ઞાન બંને, રાગને પણ મૂર્તિક કહેવાય, જ્ઞાનને પણ મૂર્તિ, ઇન્દ્રિય જ્ઞાનને પણ મૂર્તિક કહેવાય. બંનેની કમ્પેરિઝન કરો, બેમાં થોડો ફરક છે. મૂર્તિક પણ આ સેમ છે અપેક્ષાથી, પણ બેમાં ફરક છે. રાગમાં તો જ્ઞાનનો અંશ નથી, રાગમાં જ્ઞાનનો અંશ નથી, માટે એને જડ પણ કહેવાય. આ તો પોતે જ જ્ઞાન છે, જ્ઞાનની જ પર્યાય છે. જ્ઞાનની પર્યાય હોવા છતાં પણ એ જ્ઞાન નથી. ગજબની વાત તો એ છે, જ્ઞાનની પર્યાય હોવા છતાં પણ ભગવાન એને જ્ઞાન કરતા નથી, ભગવાન એને જ્ઞેય કહે છે. જે જ્ઞાન પરની પ્રસિદ્ધિમાં લાગે, જે જ્ઞાન પરમાં અટકે, જે જ્ઞાન પરમાં ભટકે, જે જ્ઞાન પરમાં જેને રાગ દ્વેષ કરે, એ જ્ઞાનને અમે ઇન્દ્રિય જ્ઞાન કહીએ છીએ, એને અમે જ્ઞાન કહેતા જ નથી. ખ્યાલ આવ્યો ને? તો તમને ખ્યાલ હોય તો મોક્ષના પ્રકાશકના 7મા અધિકારમાં નિશ્ચયાભાસીના ટોપિકમાં
તો એને પ્રશ્ન કર્યો, સાહેબ રાગને પણ જીનાગમમાં પૂદગલનો કીધો છે ને? તો એમને પંડિત સાહેબે જવાબ બહુ સરસ આપ્યો, ઉપાદાનની અપેક્ષા એ જીવમાં થાય છે, નિમિત્તની અપેક્ષા એ પૂદગલના કહેવામાં આવે. પૂદગલના નિમિત્તે પૂદગલના લક્ષ્ય થાય છે, માટે એને પૂદગલના મૂર્તિક જડ કહેવામાં આવે છે. એમ આ જ્ઞાન, ઇન્દ્રિય જ્ઞાન ટીકામાં આવશે, ક્ષયોપશમના આધારે થાય છે અને પરની પ્રસિદ્ધિ કરે છે, અને એ બધું મૂર્તિક છે, માટે એ મૂર્તિકના નિમિત્તે થયું. આ કર્મનો ક્ષયોપશમ એ મૂર્તિક છે, કારણ કે જ્ઞાનાવની કર્મ એ તો મૂર્તિક છે, પૂદગલ પદાર્થ છે, અને એના ક્ષયોપશમને લીધે થયું. અને મૂર્તિકની પ્રસિદ્ધિ કરે, મૂર્તિકનો આશ્રય લે, માટે એ જ્ઞાનને મૂર્તિક જ્ઞાન કહેવામાં આવે છે. ખ્યાલ આવે છે ને? તમને એક બીજું લેસન આપ્યું હતું, બાલ બોધ ભાગ 3. મળી જાય તો કાઢું. હા, ઇન્દ્રિયોનો પાઠ છે, એ તમને જોવાનો કીધો હતો. અને એક સમયસાર કલશ ટીકા કલશ નંબર 1 એ પણ જોવાનું કીધું હતું. હવે એની આપણે ચર્ચા કરીએ છીએ. જેવો ચોથો પાઠ છે, હું એક પાનું છે, એક પાનું વાંચીશ. મને બહુ ગમે છે આ. પુત્રી, બાપ પિતાજીને જૈન કેમ કહેવામાં આવે છે? એ તો આપણી બાજુ ગુજરાતમાં અટક લખાય છે. દોશી, શાહ, કોટડિયા, મહેતા અને ફલાણા ગાંધી, આ બધી અટકો લખાય છે. તમે MP UPમાં જાઓ, બધામાં જૈન જ લખાય, બધામાં જૈન જ લખાય. RK જૈન, MK જૈન, RV જૈન, એ રીતે લખાય. અને એમાં તો પિતાનું નામ પાછળ ના લખે. દાખલા રજનીકાંત જૈન તો RK જૈન, રજનીભાઈ તો RB જૈન. આપણે અભય કુમાર છે ને દેવલાલી, તો એ એક અભય કુમાર એ અને કે એકે જૈન લખે. એમના મોટા ભાઈ અશોક કુમાર તો એ પણ એકે જૈન લખે. એમને પિતાના નામમાં મારામાં જેમ રજનીભાઈ મીઠાલા દોશી તો RM દોશી લખીએ, એમાં એમ ના લખે. રજનીભાઈ તો RB દોશી એમ લખે. મારે તો બીજું કહેવું છે, ત્યાં બધા જૈન અટક લખાય. એમાંથી આ પ્રશ્ન, પિતાજીને જૈન કેમ કહેવામાં આવે છે? તેઓ જૈન છે, તેથી જૈન છે માટે જૈન કહેવામાં આવે છે. અને જડ કેમ કે જડ છે માટે જડ કહેવામાં આવે છે. હવે જૈન કોને કહેવાય? જે જીનના ભક્ત છે, જીન આજ્ઞા માને છે, તે જૈન. અને જીનના બતાવેલા માર્ગે ચાલે તે સાચો જૈન. તેમાં લખ્યું એ સાચો જૈન. એ માર્ગે ના ચાલે તો સાચો, ભગવાનની આજ્ઞા ના માને, ખતમ. ભલે 12માં જૈનનો વેશ હોય છતાં પણ અત્યારે તો અમુક જણને એને જૈન કહેવા કે ના કહેવા એ પ્રોબ્લેમ થઈ ગયો છે. એવા ખાનપાન થઈ ગયા, એવા પહેરવેશ થઈ ગયા, એવી વિચારો થઈ ગયા, એવા વેપાર ધંધા થઈ ગયા. ખ્યાલ આવ્યો ને? ગુરુદેવસિંહ તો કહે છે એવા જેમાં ઘણી હિંસા થતી હોય એવા વેપાર ધંધા પણ જૈનોને ના હોય. 12માં અભક્ષાદી ભક્ષણ, હોટલના ઠીકરા ચાટવા, એ પણ જૈનોને ના હોય. એ તો જૈન કહેવાને લાયક નથી. ખ્યાલ આવે છે ને? જો તો પરિભાષામાં 3 બતાવ્યું, જે જીનનો ભક્ત, જીનની આજ્ઞા માને અને જીનના બતાવેલા માર્ગે ચાલે. 3માં જીન શબ્દ આવ્યો. તો નેક્સ્ટ પ્રશ્ન થયો, પુત્રી, તો જૈન કોણ, જીન કોણ છે? હવે જોજો, હવે એમને ઇન્દ્રિયો લેવી છે ને પાઠ, એટલે ઇન્દ્રિયોની વાત મૂકી. જેમણે મોહ રાગ દેશ અને ઇન્દ્રિયોને જીતી તેને જૈન કહેવામાં આવે છે. બરાબર? હવે ગજબનો પ્રશ્ન જે મને આમ દિલને સ્પર્શ કરી જાય એવો, તો ઇન્દ્રિયો શું આપણી શત્રુ છે કે એમને જીતવાની? આપણે તે તો આપણા જ્ઞાનમાં સહાય કરે છે. સાંભળવું હોય તો સહાય કરે, દેખવું હોય સહાય કરે, સૂંઘવું હોય સહાય કરે, ચાખવું હોય સહાય કરે. આ તો આપણા જ્ઞાનમાં સહાયભૂત છે. હા, તો પછી શત્રુ તો છે નહીં. શરીરના જે ચિહ્ન આત્માને જ્ઞાન કરવામાં સહાય કરે એનું નામ તો ઇન્દ્રિયો છે. ઇન્દ્રિયોની પરિભાષા પણ આપી. અને છોકરી કહે છે ભાઈ ઇન્દ્રિયો તો નિમિત્ત છે જ્ઞાનમાં, એ આપણી શત્રુ ક્યાં છે? ઉત્તર, હવે ગજબનો ઉત્તર. પોતાનું જો ભાગ હોય ને તો લીટી કરવા જેવો. હા પુત્રી, સંસારી જીવોને ઇન્દ્રિયો જ્ઞાનના સમયમાં નિમિત્ત થાય છે. જીવો ભગવાનને ના જરૂર પડે એટલા માટે સંસારી લખ્યું. કેવડી ભગવાનને ઇન્દ્રિયો છે પણ જાણવા માટે ઇન્દ્રિયોની જરૂર ના પડે. સંસારી જીવોને ઇન્દ્રિયોના જ્ઞાનના સમયમાં, એટલે ઇન્દ્રિયો જ્ઞાનના સમયમાં, એટલે અહીં જ્ઞાનની યોગ્યતા થાય, એટલે મને આ બોક્સનું જ્ઞાન થાય તો એ વખતે
આ ચક્ષુરેન્દ્રમાં નિમિત્ત છે. પણ એ વાત એ પણ છે કે વિષય ભોગોમાં ફસાવામાં નિમિત્ત બને છે. વાહ! આ ઇન્દ્રિયો જ્ઞાનમાં નિમિત્ત તો ખરી, પણ એના માધ્યમ તો વિષય ભોગમાં ચોંટે છે ને, તો ફસાવામાં પણ નિમિત્ત છે. ફસાવતી નથી, ફસાવવામાં નિમિત્ત છે. જેમ જ્ઞાન કરાવતી નથી, જ્ઞાન થવામાં નિમિત્ત છે, એમ ફસાવતી નથી, ફસાવવામાં નિમિત્ત છે. અને ફસાવવામાં નિમિત્ત છે માટે એનું લક્ષ્ય છોડવા યોગ્ય છે, એને જીતવા યોગ્ય છે. એટલે એ જો ઇન્દ્રિયોના માધ્યમથી જ્ઞાન થાય એ પણ આત્માનું નહીં, અને ઇન્દ્રિયોના માધ્યમથી સૂક્ષ્મ 12મા વિષયમાં ફસાઈ જાય કે એ ઇન્દ્રિયો પણ મારી નહીં, ઇન્દ્રિય નિમિત્તે જ્ઞાન થાય પણ મારું નહીં, અને એનાથી વિષયમાં ફસાય એ પણ મારું નહીં. એ બધું પરાધીન છે. ફસાવામાં નિમિત્ત છે ઇન્દ્રિયો. આમ આ ચામડી છે સ્પર્શ લઈને ઠંડી હવા જોઈએ, એસી જોઈએ, શિયાળામાં તાપણું જોઈએ, સવારે જોઈને પેલો ક્રીમ લગાવવા જોઈએ, હેર ઓઇલ જોઈએ, પાવડર જોઈએ, લિપસ્ટિક જોઈએ, કેટલી સજાવટ એના માટે. એટલે તમને ફસાવે, તમારા ઉપયોગને બરબાદ કરે છે. તું બરબાદ કરે ને તો એને નિમિત્ત કહેવાય. એ બરબાદ કરાવતી નથી. જ્ઞાની ધર્માત્મા જોડે શરીર છે પણ એ ફસાતા નથી, પણ આપણે ફસાઈએ છીએ ને માટે એને ફસાવવામાં નિમિત્ત કહેવામાં આવે છે. અને એટલા માટે 31મી ગાથામાં લખ્યું, જો ઇન્દ્રિય જણિતતા ઇન્દ્રિયો જેથી ઇન્દ્રિયો જ્ઞાન સ્વભાવે અધિક જાણે આત્મને. આ રીતે ઇન્દ્રિયોને જીતવાની વાત કરી છે. ત્યાં ખ્યાલ આવે છે ને? જીવ આવી જા. હવે કલશ ટીકા તમને એક આપ્યો હતો કલશ, કારણ કે આના અનુસંધાનમાં છે ને આપણે લઈ લઈએ. જો કલશ ટીકાનો પહેલો કલશ કાઢો તમે, એમાં મેં તમને છેલ્લી 4-5 લાઈન લેસન કરવાની કીધી હતી. મને સામે કોઈ દેખાતા નથી, કેટલાએ વાંચી હશે એ વ્યક્તિ જાણે અને ભગવાન જાણે. મને તો એવું જ્ઞાન છે નહીં, તો તમે જાણી શકો આટલા વ્યક્તિ જે મેં લેસન આપ્યું હતું એ કર્યું. અમુક છે કરે છે, કાલ ફોન પણ આવ્યા 2 જણના. જો નવા સમય સારા છે ને, એમાં સાર એટલે સારપણું કેમ ઘટે છે કે જીવ 6 પદાર્થમાં છદ્રવ્યમાં જીવ સાર કેમ છે, એ ઉત્તમ કેમ છે, એના માટે સાર અર્થાત હિતકારી, અસાર અર્થાત અહિતકારી. ત્યાં હિતકારી એટલે સુખ જાણવું અને અહિતકારી એટલે દુઃખ જાણવું. એટલે આત્મા સુખ સ્વરૂપ છે અને આ બધા સુખ સ્વરૂપ નથી. હવે કારણ કે અજીવ પદાર્થને એટલે પૂદગલ, ધર્મ અધર્મ, આકાશ કાળ અને સંસારી જીવ એ બધાને સુખ નથી, જ્ઞાન પણ નથી. આ બોક્સમાં સુખ પણ નથી, જ્ઞાન પણ નથી. આ બોક્સમાં સુખ પણ નથી, જ્ઞાન પણ નથી. આ શરીરમાં સુખ પણ નથી, જ્ઞાન પણ નથી. પર પદાર્થમાં સુખ પણ નથી, જ્ઞાન પણ. તને એમ થાય કે આના વગર મન નહીં ચાલે, અને આ આવે ને હાશ આજ તો મજા આવી ગઈ, આમ ચપટી બોલાવે, આમ કરે. અને જ્યારે આવું થઈ જાય ને એ વખતે યાદ કરજે, પરદ્રવ્યમાં જ્ઞાન પણ નથી, સુખ પણ નથી. એ બહારમાં લાડુ, મેવા, પિસ્તા, બદામ એ બધું આવે, રસગુલ્લા આવે, દાલ બાટી આવે, કે એમાં જ્ઞાન પણ નથી, એમાં સુખ પણ નથી. હવે એમાં છે જ નહીં તો આપે કઈ રીતે? બાપુજી દૃષ્ટાંત આપતા હતા કે ધૂળ હોય, રેત, અને એમાં કોઈ ફોરેનથી મશીન મંગાવે, ઇમ્પોર્ટેડ મશીન મંગાવે, કે એમાંથી તેલ કાઢવાનું મશીન, કે એમાં તેલ છે જ નહીં તો નીકળે ક્યાંથી? મગફળીમાં તો તેલ નીકળે, કેમ કે એમાં મગફળીના દાણામાં તેલ છે, પણ બહારમાં જે અન્ય પદાર્થ છે એટલે ધૂળ આદિ લાકડું, એમ ધૂળમાં એમાં તેલ નથી, કઈ રીતે નીકળે? એમ જે દ્રવ્યમાં સુખ નથી એમાંથી સુખની પ્રાપ્તિ કઈ રીતે થાય? આ લાડી વાડી ગાડી, આમ 50 લાખનો પેલો બંગલો હોય, એટલે શું કહેવાય ગાડી હોય, આમ પછી આમ સેટ થઈને આમ બેઠો હોય, મજા આવતી હશે કંઈક. આ એકનાથ શિંદે, આજે મુખ્યમંત્રીના મહારાષ્ટ્રના નાથ એકનાથ, એ આજે ખુરશી બેઠા અને મજા આવતી હશે. કલ્પ્યું છે, મજા છે નહીં, કલ્પ્યું છે. પેલા કેબીસીમાં તમને બચ્ચન બેસાડે સામે, એનું નામ હોટ સીટ એટલે ગરમ સીટ, અને ત્યાં પાછું બેસાડે, પછી પૂછે હવે તમને અહીં તમને કેવું લાગે છે? પેલો કે મારા જિંદગીનો
અપૂર્વ અવસર કહેવાય. મારી જિંદગી સફળ થઈ ગઈ. હવે આવા કંઈક ગાળાના ગામ બીજા ના હોય. પેલા ગુરુદેવશ્રીને નથી કે પેલા કોણ હતો ફાવાભાઈ કોણ હતો કે મને કોઈ 5 વખત શેઠ કહે ને મજા આવી જાય. શેઠ સાહેબ શેઠ સાહેબ શેઠ સાહેબ કે પેલા એ શબ્દોમાં સુખ પણ નથી, જ્ઞાન પણ નથી. આ સારા સારા દાગીનામાં સુખ પણ નથી, જ્ઞાન પણ નથી. આગળ અને તે હવે મારે આ મીન બતાવો, તેમનું સ્વરૂપ જાણનારને જ્ઞાન પણ થતું નથી, સુખ પણ થતું નથી. આમાં જ્ઞાન પણ નથી, સુખ પણ નથી. એટલે આને જાણતા જ્ઞાન થતું નથી, સુખ થતું નથી. તો અમને તો જ્ઞાન થયું ને, આ ચશ્મા છે, આ મોબાઈલ છે, આ ભગવાન છે, જ્ઞાન કે એને જ્ઞાન કહેતા જ નથી. અમે સામે ભગવાન છે, કેમ એમના સુખ નથી, એમનામાં જ્ઞાન નથી કે એમનું જ્ઞાન એમનામાં, એમનું સુખ એમના માટે. મારું સુખ અને મારું જ્ઞાન એમનામાં નથી, માટે જ્ઞાન પણ નથી, સુખ પણ નથી. અને એમને જાણતા જ્ઞાન પણ ના થાય, સુખ પણ ના થાય. થયું જ નથી તો વધે ક્યાંથી? ખ્યાલ આવે છે ને? તેમનું સ્વરૂપ જાણનાર જીવને સુખ પણ નથી, જ્ઞાન પણ નથી. આપણે પેલા શેરડીના સંચામાં પેલો હોય ને, એમાં શેરડીનો સાંઠો નાખે, પછી આમાં ફેરવે એટલે રસ નીકળે. એટલે શેમાંથી નીકળે? સંચામાંથી રસ નીકળે ને, આમ સંચામાંથી ટપક ટપક શેરડીમાંથી આમ બે વ્હીલ વચ્ચે જાય એટલે પેલા નીચેનું વ્હીલ હોય ને એમાંથી રસ ટપકે. રસ કેમાં ટપ્યો? એમાંથી કે ના, રસ તો શેરડીમાંથી એ ટપક્યો. જો એ વ્હીલમાંથી આવતો હોય, એ સંચામાંથી આવતો હોય ને, તો લાકડાનો દંડો, જે દાદાનો દંડો હોય ને એ પણ નાખો, શેરડી જેવો દેખાય એ પણ નાખો, એમાં રસ આવવો જોઈએ. નથી આવતો. એટલા માટે ગુરુદેવનું જે અફર અને પ્રસિદ્ધ વાક્ય છે, પ્રાપ્તની પ્રાપ્તિ થાય. કૂવામાં હોય તો વડામાં આવે. એ લીંડી પીપર કદે નાની, રંગે કાળી, લાગે ખાય લાગે સ્વાદ લે તો લાગે તુરી, પણ એમાં 64 પોરી તીખાસ પડી રહી છે. એ એને ઘસતા એમાંથી તીખાસ સોળાના બહાર આવે છે. તો શું અંદર હતી આવી કે ખલદસ્તામાંથી આવી? ખ્યાલ આવે છે ને? એમ પદદ્રવ્યમાં જ્ઞાન પણ નથી, સુખ થતું નથી. તો પદદ્રવ્યને જાણે, સમયસારને જાણે, જ્ઞાન પણ નથી, સુખ પણ નથી, એમ કહેવું છે. આગળ શુદ્ધ જીવને જ્ઞાન પણ છે અને સુખ પણ છે. અને આત્માને જાણતા જ્ઞાન પણ થાય અને સુખ પણ થાય. ખ્યાલ આવે છે ને? આ ટીવીમાં ન્યૂઝમાં તમે જુઓ કે મને ન્યૂઝ વાંચ્યું એટલે જ્ઞાન થયું, કે ના, ટીવીમાંથી જ્ઞાન થયું નથી. એ જ્ઞાનમાં જ થયું છે. એ જ્ઞાનની પર્યાય પોતાની યોગ્યતાથી થઈ છે. પણ આપણી નિમિત્તાધીન દ્રષ્ટિ છે ને, એટલે સામે જે જોઈએ એટલે એનાથી નિમિત્તથી થયું, એમ આપણે ગીથી જ્ઞાન થયું એમ આપણે માની લીધું. ખરેખર તો એ ગેયથી જ્ઞાન થયું એમ માને ને, ટીવીથી જ્ઞાન થયું માન્યું ને, એને ગેય ગાયક સંકર દોષ કહેવામાં આવે છે. એ ટીવી છે ગેય અને તું છે ગાયક, અને એનાથી મને જ્ઞાન થયું. તે ગેય અને ગાયકનો સંકર નામ ખીચડો કરી નાખ્યો. ખ્યાલ આવે છે ને? જીઓ. એટલા માટે બે દિવસ પહેલાં કીધું હતું, આ 24 કલાક આ જીવને 12માં સુખની આશા, આમાંથી સુખ લો, આમાંથી સુખ, ખાવામાં, પત્નીમાં, ભોગમાં, દાગીનામાં, ગાડીઓમાં, શું કહેવાય, લાડીવાડી ગાડીમાં, એમાંથી સુખ, એમાંથી સુખ, એમાંથી સુખ. એટલે સુખની આશા નિરંતર, એમાં સુખની ગેરંટી 0. સમજો, સુખની આશા નિરંતર, સુખની ગેરંટી 0. સુખની ગેરંટી 0 અને દુઃખની ગેરંટી 100%. સુખની આશામાં, પરમા સુખની આશામાં સુખ 0 અને દુઃખ ગેરંટીથી દુઃખ મળશે. તને ગેરંટી દુઃખ મળશે, અને એ ગેરંટીથી દુઃખ મળે, આનું નામ સંસારનું સુખ. ખ્યાલ આવ્યો ને? જીવો. અર્થોનું જ્ઞાન અમૂર્ત અને મૂર્ત, અતિન્દ્રિય અને ઇન્દ્રિય છે. જે સુખ પણ એવું જ, એટલે સુખ પણ એ ટાઈપનું ઇન્દ્રિય સુખ અને અતિન્દ્રિય સુખ કહેવામાં આવે છે. ત્યાં પ્રધાન જે છે તે ગ્રાહ્ય છે. પ્રધાન એટલે મુખ્ય. પ્રધાન એટલે શું લેવાનું? મુખ્ય છે તે ગ્રાહ્ય છે. સમજો ધ્યાનથી. પ્રધાન એટલે જે ઉત્કર્ષ છે. પ્રધાનનો ઉત્કર્ષ પણ થાય, મુખ્ય પણ થાય, બંને થાય. બરાબર? મુખ્ય છે, ઉત્કર્ષ છે. તો એટલે આ આત્માનું આશ્રય જે જ્ઞાન થાય ને, એ ઉત્કર્ષ જ્ઞાન. આત્માના સુખ પ્રગટ થાય ને,
એ ઉત્કૃષ્ટ સુખ. એટલે બીજું જે હશે મંદ સુખ હશે, ઓછું સુખ હશે. આત્માના આશ્રય તમને ભેદ જ્ઞાન થઈ, આત્માનો અનુભવ થયો, અતિન્દ્રિય જ્ઞાનની પ્રાપ્તિ થઈ, પર્યાયમાં રત્ન તેના ફણગા ફૂટ્યા, તો એ ઉત્કૃષ્ટ છે, એટલે ઊંચું સુખ. તો નીચું સુખ કોઈ હશે? નીચું સુખ હશે કે ના? છે જ નહીં. આ એક જ સુખ છે, પેલું તો એનાથી વિપરીત છે, દુઃખ છે. જેમ નિયમસારમાં ગાથા છે 3 નંબરની છે, નિયમથી કર્તવ્ય એવા રત્નત્રય તે નિયમ છે, વિપરીતના પરિહાર અર્થે સાર પદ યોજેલ છે. કરવા યોગ્ય કાર્ય રત્ન તેની પ્રાપ્તિ કરવું એ કરવા યોગ્ય કાર્ય, અને વિપરીતના પરિહાર સમ્યક જ્ઞાન ચારિત્ર વિપરીત એના પરિહાર માટે ત્યાં સાર શબ્દ લખેલો છે. એટલે એના નિષેધ માટે તો શું? મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન. સમ્યક દર્શનનું ઓપોઝિટ શું? મિથ્યા દર્શન. સમ્યક જ્ઞાનનું મિથ્યા જ્ઞાન, સમ્યક જ્ઞાનનું ઓપોઝિટ મિથ્યા ચારિત્ર. તો એનો નિષેધ કે ના, એનો નિષેધ નથી. પણ વ્યવહાર ચારિત્રને જે જીનાગમમાં મોક્ષ માર્ગ કહ્યો એ મોક્ષ માર્ગ નથી, એના નિષેધ માટે સારપદ ત્યાં લખેલો છે. એટલે ભગવાનની ભક્તિ પૂજા એના પરિણામ એ મોક્ષ માર્ગ નથી, એનો નિષેધ કરવા માટે, એટલે વ્યવહારનો નિષેધ કરવા માટે ત્યાં સારપદ લખેલ છે. એમ અહીં એ આને મુખ્ય કહ્યું તો ઇન્દ્રિય કે આને ગૌણ કહ્યું. ગૌણ ખાલી ગૌણ એટલે જુઓ, આત્મામાં જ્ઞાન દર્શન ચારિત્ર છે, તો તું ભેદને ગૌણ કર, એટલે ભેદ ત્યાં રહી ગયા, ભેદ ત્યાં રહી ગયા અને આત્મા મુખ્ય થયો. બરાબર? એમ ઇન્દ્રિય જ્ઞાનને રાખી મૂકવાનું કે ના, ગૌણ કરીને હે કરવાનું છે. ગૌણ કરીને આવશે ટીકામાં, ગૌણ કરીને હે કરવાનું છે, એ છોડવા યોગ્ય છે. અને એ છોડવા યોગ્ય એટલે એને છોડવાનું નથી. જ્યાં આત્માનો આશ્રય લીધો અને અતિન્દ્રિય જ્ઞાનનો ભડકો થયો એ છૂટી ગયો. ખ્યાલ આવે? ગેમાં રહી ગયું, ગે સંબંધીની એકતા તૂટી ગઈ, એનો મોહ તૂટી ગયો, એનું સ્વામિત્વ તૂટી ગયું, એને જ્ઞાન માનવાનું છૂટી ગયું. એક જ જ્ઞાન છે. હા, એ તીનેજના જીવમાં પણ એ સિંહની પર્યાયમાં મારી સાંઈ ભગવાનના જીવે આત્માનો અનુભવ કરી લીધો અને જે જ્ઞાન પ્રગટ થયું ને એ અતિન્દ્રિય જ્ઞાન, એ જ ઉપાદેય છે, એ જ પ્રગટ કરવા યોગ્ય છે. બાકી કોઈ જ્ઞાનની કોઈ કિંમત નથી. 11 અંગ 14 પૂર્ણનું જ્ઞાન હોય એ પણ કોઈ કિંમત નથી. ખ્યાલ આવે છે ને? જીવો. હવે થોડી ટીકા શરૂ કરશું, 1 મિનિટ છે, ખાલી વાંચી લઈએ છીએ, પછી એનું કાલ જો પહેલાં અન્વયાર્થ વાંચીએ છીએ. પદાર્થ સંબંધી જ્ઞાન અમૂર્ત કે મૂર્ત, ઇન્દ્રિય કે અતિન્દ્રિય હોય છે. એ જ પ્રમાણે અમૂર્ત, મૂર્ત, અતિન્દ્રિય, ઇન્દ્રિય સુખ પણ હોય છે. તેમાં જે પ્રધાન છે ઉત્કર્ષ છે. 2 શબ્દો આપ્યા, જે પ્રધાન છે અને ઉત્કર્ષ છે. નથી ઇંગ્લિશમાં ગુડ, બેટર, બેસ્ટ. બરાબર? બેસ્ટ એટલે સારું, ગુડ એટલે સારું, બેટર એટલે પણ સારું. ત્રણેય સારું પણ એના ક્રમ આપ્યા છે. જેમ ફર્સ્ટ ક્લાસ, સેકન્ડ ક્લાસ, થર્ડ ક્લાસ, ક્લાસના ગ્રેડ આપ્યા, એમ સારાપણામાં પણ ઘણું સારું, સારું છે, થોડું સારું છે, એમ કહીએ છીએ. એમ આ જ્ઞાન અને આ સુખ ઉત્કૃષ્ટ છે, એટલે બેસ્ટ છે. બાકી ઇન્દ્રિય જ્ઞાન બેટર હશે, ગુડ હશે કે ના? અહીં એ જ્ઞાન જ નથી, એ સુખ જ નથી. જુઓ, ગુરુદેવસિંહના પ્રવચન કાઢો તમે. પેજ નંબર 4, બીજા નંબરનો પેરેગ્રાફ. જેમ સમયસારની 11મી ગાથામાં પર્યાય છે તે ગૌણ કે ભૂતાર્થ કહેવામાં આવે છે 11મે, એમ આ ઇન્દ્રિય જ્ઞાન અને ઇન્દ્રિય સુખ ગૌણ કરીને હે કહેવામાં આવે છે. ભાષા ટૂંકામાં સંકેલી હોય એટલે આમ કહ્યું. પછી ટીકાકાર એનો ખુલાસો કરે છે. આટલી વાત અજ્ઞાની માને છે ને, એ માટે આને અતિન્દ્રિય સુખને પરમ કહ્યું. એટલે અજ્ઞાની પેલા સુખને, ઇન્દ્રિય સુખને સુખ માને છે, એ સુખ નથી એ સમજવા માટે આને પરમ ઉત્કૃષ્ટ કહ્યું. હવે જોજો, આને પરમ કહ્યું ત્યારે પેલું ગૌણ થયું. કોણ? ઇન્દ્રિય જ્ઞાન, ઇન્દ્રિય સુખ. આ ઉત્કૃષ્ટ કહ્યું ત્યારે તેની અંદર કંઈ ઓછું પણ સુખ છે, એટલે પેલામાં 12માં થોડું સુખ હશે, આ વધારે સુખ, થોડું સુખ હશે કે એમ નહીં, પણ વિપરીત છે. એ જ્ઞાન અને સુખ એ અતિન્દ્રિય જ્ઞાન અને અતિન્દ્રિય સુખથી વિપરીત છે. એની બાકીની ચર્ચા આપણે આવતીકાલે કરીશું. જાવાણી કે જ્ઞાન તે સુજે લોકાલોક, સોવાણી મસ્તક નમો
સદા દેત હું રોગ.